જૂનાગઢના માણાવદરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। રાવલપરા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। હજુ સુધી પ્રશાસન મદદે ન પહોંચ્યાનો સ્થાનિકોનો આરોપ છે। જૂનાગઢના દ્રશ્યો છે। જૂનાગઢના માણાવદરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકો માણાવદરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। આજે વહેલી સવારથી માણાવદર પંથકમાં માણાવદરમાં ભારે વરસાદ વરસ્યો। આ દ્રશ્યો માણાવદરના નીચાણવાળા વિસ્તારના છે। માણાવદરનો જે રાવલપરા વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે ને દ્રશ્યો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે કઈ હદે અહીં પાણીનો ભરાવ થવા પામ્યો છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સ્થાનિકો આપણી હારે છે। અચ્છા, તમારું નામ? રાજુભાઈ, ક્યાં સુધી પાણી ઘરમાં ઘૂસી ગયા છે ને કેવી તકલીફ પડે છે? પાણી ડોકી લગન છે और બહુ તકલીફ પડે છે। ખાવાનું ઘર વખરી હતું હંધી તણાઈ ગઈ છે। માલ સામાન છોકરા બાયું નીકળીને બહાર નીકળે છે બારોબાર। અમારે વસ્તુ હંધી તણાઈ ગઈ છે। પાણીમાં આપણે ડૂબકા લઈએ છીએ। અચ્છા, જે રીતે ભાઈ જણાવી રહ્યા છે કે ભાઈ ખૂબ તકલીફ પડી રહી છે, કોઈ આવ્યું છે મદદ માટે? મદદ માટે કોઈ આવ્યું નથી। યોગેશભાઈ કાઢવા અહીં આવ્યા હતા, સતવારા સમાજ ખોલતી હતું, ત્યાં રહ્યા અમે। બાકી અમારી આખી ઘર વખરી વહી ગઈ છે। પાણીમાં ડૂબતા જ અમને માઇન્ડ અહીંથી નીકળ્યા, બાકી અમારે ખાઈ રહ્યું નથી। શું કહેશો માડી? પાણી હોય અમારા વધારે આવી ગયું છે। અમે બહુ રોડ માથે બેઠા છીએ। અમે અમારું અનાજ કરિયાણ વયું ગયું। અમે ઘરના છોકરા નાના અમારા અમે રોડ માથે બેઠા। અમારું કોઈ આવ્યું નથી, અમારી ધારું કોઈ અમને કોઈ જોવાય નથી આવ્યા। અનેક સમસ્યાનો સામનો આ લોકો કરી રહ્યા છે। પાણીની વચ્ચે હાલ તેઓ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે એવું તમે પણ ચોક્કસપણે કહી શકો। મહત્વનું છે કે માણાવદરમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો, જેને લઈને આ વરસાદી પાણીનો જમાવડો અહીં થયા અને ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા। પ્રતિક પંડ્યા, માણાવદર, એબીપી અસ્મિતા।